એક સમાચાર મોરબીથી મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। મોરબી પાલિકા સંચાલિત સિટી બસ સેવા બંધ થઈ હોવાના સમાચાર। ખાનગી કંપનીને પૈસા ન આપતા સેવા બંધ કરાઈ છે। સિટી બસ સેવા બંધ થતાં મુસાફરો રિક્ષાના સહારે જોવા મળ્યા। બમણા પૈસા આપીને રિક્ષામાં બેસવા નાગરિકો મજબૂર બન્યા છે। ત્યારે સિટી બસ સેવા બંધ થતાં 3000થી વધુ મુસાફરો રજડી પડ્યા છે। મોરબી પાલિકા સંચાલિત સિટી સેવા બંધ થતાં મુસાફરોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બમણા પૈસા આપીને રિક્ષાની સવારી કરવાનો તેમનો સમય આવ્યો છે, જેનાથી તેઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। સિટી સેવા બંધ થતાં મુસાફરો રિક્ષાના સહારે જોવા મળ્યા। 3000થી વધુ મુસાફરો અત્યારે હાલ મુશ્કેલી અનુભવી રહ્યા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા આર્યન સોલંકી ફોનલાઈન પર જોવા મળી રહ્યા છે। આર્યન, શું વિગતો મળી રહી છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે મોરબી સિટી બસના પૈડા છે તે થંભી ગયા છે। ખાનગી કંપનીને પૈસા ન આપતા ખાનગી કંપની દ્વારા મોરબી સિટી બસ સેવાને બંધ કરી દેવાઈ હતી। સિટી બસના સેવા બંધ થતા મુસાફરો જે છે બમણા પૈસા આપી રિક્ષામાં બેસવા મજબૂર થયા હતા। અગાઉ ખાનગી સિટી બસના કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચે મધ્યસ્થી ધારાસભ્ય ખાનગી બસ શરૂ કરવામાં આવી હતી। હાલ જે 40 લાખનું બિલ બાકી હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા સિટી બસ સેવા બંધ કરી દેવાની છે। હાલ ફરી એકવાર સિટી બસની સેવા બંધ થતા 3000 મુસાફરો રજડી પડ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો પાલિકા સંચાલિત સિટી બસ સેવા બંધ થઈ છે, જો કે 41 લાખનું બિલ આપ્યું નથી તેવી વાત પણ સામે આવી છે, જેના કારણે મુસાફરો હાલ હાલાકી ભોગવી રહ્યા છે।